એટલે બરડામાં હાવજ આવે એટલે બરડામાં રહેવાળા બધાને ખાસ એટલું કહી દઉં કે હાવજ કોઈ દી નુકસાન નહીં કરે. એક એનું નિયમ પ્રકૃતિનો છે, એ મારણ કરે. પશુ કોઈ પણ હોય એનું મારણ કરે, એ તો કરે, એનો ખોરાક છે એ તો હારે એ કરે. પણ જ્યાં સુધી આપણે એને બહુ નુકસાન ન કરી, થોડું ઘણું નુકસાન એ સહન કરીએ. પાણા મારો તોય સહન કરીએ છીએ, મારાય નહીં પણ કરી લે. પણ એ હાવ દીપડાનું ધ્યાન રાખવું બધી રીતે. હા, એટલે મારો લોકો તો દુનિયાની એમ પ્રકૃતિ માટે પણ આપણે શિવની પૂજા કરીએ, કૃષ્ણની કરીએ, માતાજીને માનીએ, ધૂપ ધુવાડો ભક્તિ બધું, પણ પ્રકૃતિને નુકસાન કરી, દરિયો બગાડી, નદીઓ બગાડી, ઝાડવાને નુકસાન કરી, તો ભગવાન એમ કહી દે કે તું ગમે એમ કહે પણ આ મારું અંગ છે, આ મારું બધું છે, મારો પરિવાર છે. એમ પ્રકૃતિનું જ્યારે જતન થશે ત્યારે આપણી પાસે બધુંય છે. આપણે દુનિયાને આપ્યું છે, આપણે છે ભારતને એવી ક્યાંય ઋતુ નથી, આપણે આપ્યું છે પણ આપણે પ્રકૃતિ માટે કરશું. આપણે આપણા જેવું ક્યાંય વેધર નથી, આપ બધાય જાણો છો. એટલે તો એ આપણને બચાવશે અને દુનિયાને રાહ બતાવશે. એટલે પ્રકૃતિ જે માંથી મળ્યું છે એમાં જ રામ છે. અને એટલા માટે આ સબરી રાહ જોઈને મામા આ ગીતમાં એમ કહે થઈ રહ્યું છે. વધારે નહીં પણ મોદી સાહેબ માટે હું કાયમના માટે બોલ્યો છું કે ખાલી મોદી સાહેબ જેટલી કલાકો જાગે એટલી કલાક આપણે જાગી દઈએ એકવાર ખાલી, તોય આપણને ખબર પડે કામ કેમ થાય. એ હકીકત છે. અને એટલા માટે એક ભારતને સુપર પાવર બનાવવા તરફ તો આપણે બધાએ મળીને મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા એમ થાશું એટલે એ કરવાનું છે ને થવાનું છે, બરોબર છે. પણ સાહેબ આ દેશનો એક વડાપ્રધાન અને અમેરિકાના રાષ્ટ્રપતિ બોલાવે ઘણા વર્ષ પહેલા, અને આ દેશના વડાપ્રધાનને બોલાવે અને ભોજન કરવા માટે એનું વ્હાઇટ હાઉસમાં ગોઠવાય, આખું એનું ભોજન ગોઠવાય અને 20 દેશના પ્રતિનિધિને બોલાવવામાં આવે. મોદી સાહેબને કીધું આ 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા છે તમારી યારે ભોજન લેવા માટે અમેરિકાના વ્હાઇટ હાઉસમાં. હું અહીંનો પ્રેસિડેન્ટ, તમને સાથે ભોજન કરવાનો છું અને લ્યો ભોજન તૈયાર છે, તમને ભાવે એ પ્રકારના બધાય ભોજન છે. તેથી ભારત વર્ષના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમ કીધું હતું કે તમે આટલી બધી વ્યવસ્થા કરી, આટલું માન આપ્યું, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
મારે કહેરી ગવા એક જ પ્રાણી એવું છે સિંહ કે જે જ્યાં સુધી એને એમ થાય કે નહીં આને ટૂંકમાં એને એનાથી સહન શક્તિ થાય ત્યાં સુધી એ સહન જ કરે. હા બહુ મોટી વાત છે. વયો જા વયો ભલે તો આપણો જુઓ છે એની નકર જે હાલ ભલે મધ જગલ હામો મળે ઈ લોભે નહીં ગાતા તને કેવો દેહે કાગડા એ ખામો ધરતીની માથે મારે એટલે એક ટકાનું ભૂડું ખેડ નાખે એ ડાલામાં તો હાવ ઝરણા પાડાને ફાડી નાખે ઉભો ઉભો માથેથી પંજો મારીને ઈ હાવ ખામો વયો આવતો ને આપણે ઊભી જઈએ એટલે સાઈડ આપી દઈએ એક બાજુ ચડી જાય શું કામે ઈ એમ કહે છે કે આ બિચારો માણસ છે મારી ભેડ નથી ને એના સામું ધીંગાણું થોડું કરાય આને હાવજ કહેવાય એ ડાલામાં તો હાવજ છે એ સિંહ છે અને એ સિંહ પરમાત્માનું રૂપ એમાં દેખાય છે ક્ષમા જે શિશુપાલ હો ગાયું દે ભગવાનને ત્યાં સુધી જે સહન કરે ઈ સીધી સીધી સહન શક્તિ હાવજમાં આવી છે. એટલે બરડામાં હાવજ આવે એટલે બરડામાં રહેવાળા બધાને ખાસ એટલું કહી દઉં કે હાવજ કોઈ દી નુકસાન નહીં કરે. એક એનું નિયમ પ્રકૃતિનો છે એ મારણ કરે પશુ કોઈ પણ હોય એનું મારણ કરે એ તો કરે એનો ખોરાક છે એ તો હારે એ કરે પણ જ્યાં સુધી આપણે એને બહુ નુકસાન ન કરી થોડું ઘણું નુકસાન એ સહન કરીએ પાણા મારો તોય સહન કરીએ છીએ મારાય નહીં પણ કરી લે પણ ઈ હાવ દીપડાનું ધ્યાન રાખવું બધી રીતે. હા એટલે એ બાકી હાવજ તો હાવજ છે અને એ હાવજ છે એ શક્તિનું વાહન છે અને એ હાવજ એટલે મને આ વાત યાદ આવી કે મૂળ માણે જોધા માણે ગીરમાં આવેલા અને ગીરે હાચવા હતા અને તેથી એને કીધું છે કે અમે હાવજને આવીશું તેથી હાચવીશું એટલે એને ખાસ એને પ્રકૃતિની રીતે પરમાત્માના રૂપની રીતે આ બરડો હાચવશે આ વિસ્તાર હાચવશે એટલા માટે જોધાને પૂરું ના ખબરાવે જો આખેરના ફનાએ તોડો જો જોધાને પૂરું ના ખબરાવે જો આખેરના ફનાએ તોડો જો અલબેરો બરડાને ઓખો રડાય મારા દ્વારકાના દેવની તો ભાત જ મોથા
અયોધ્યા રાઘવનું મંદિર બંધાય જો આનંદનો ઇતિહાસ લખાય ધર્મની જીત નવે સાચી કહેવાય મારા ભારતના હવે ભક્તો લહેરાય ભક્તો લહેરાય મારા સનાતન ધર્મના ભારતના હવે ભક્તો લહેરાય ભક્તો લહેરાય અને છેલ્લે રામબાળાનું સભા કરું ગઈ અને મારા શબ્દોને વિરામ આપીશ એટલા માટે હા ખાંદા દોડિયા ભાંજરા વાળા હાંડો લખી નાથ નીના કામ બોલી આમળ આમળ બીજા હાથ મારી આસમાન કેના બેટા ખાના વાળા એક વાળા ભલે કાળા બેલ કયા માળ વાળા લીલા કાળા લગ કાળા તું પોતાળા દેવા વાહે વાદળા નોર બડ બડ કાળી બંધો કાળી કાળા દોડ અને કાના જાને ગાડી જાને કાળા કાળી જાને બીજા કાકા ભૂલિયા કાળા કાકા જાને સંગ બારા જાને બોલિયા વચ્ચે બેઠા છે માં હરસિદ્ધિના સાનિધ્યમાં બેઠા છીએ એટલે એક આ ગીતની છેલ્લી ઘડી ગાવ એમાં જ્યારે હર હર આવે ત્યારે બે હાથ ઊંચા કરીને મારે યારે બધાને હર હર કરવાનું છે ત્યાં હું પૂરું કરીશ હર હર આવે ત્યારે એટલા માટે મારે આ ગીત देखो मुल्क में राखो काले जहां शिवानी डोला था देखो मुल्क में राखो काले जहां शिवानी डोला था खुदा की नजर से होता था हर पत्थर आगे भी हर पत्थर ये सोना था हर पत्थर आगे भी हर पत्थर ये सोना था बोली हर हर महादेव बोली हर 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 भारत माता की द्वारकाधीश की और सिद्धि माता की वंदे नमः पार्वती प्रेम दीवाना हे तो आवाज को प्रेमियों जाने अनजाने प्रेमी गाई जीत भैदाना आ प्रेम आजीना એવા ડાયરામાં પાછા એવી જ વાતો ગીતો વાંચન એમને મોજ આવે એવી વાતો ગીતો લઈને આપની સમક્ષ આવે છે સ્વર્ગસ્થ મુરબી ઈશ્વરદાનભાઈ ગઢવીના દીકરા બિજરાજદાનભાઈ ગઢવી જોરદાર તાળીઓથી એમને બિજરાજભાઈને વધાવો પધારો બિજરાજભાઈ જય